રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન શાસકોનો કાર્યકાળ આજે સત્તાવાર રીતે પૂર્ણ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુદત પૂરી થતાં આવતીકાલથી મહાનગરપાલિકામાં વહીવટદાર શાસનનો વિધિવત પ્રારંભ થશે. આ સાથે જ વર્તમાન ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તાનો અંત આવ્યો છે અને સમગ્ર વહીવટી માળખું હવે સીધું રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત પ્રતિનિધિ એવા વહીવટદારના હસ્તક સોંપવામાં આવશે. કાર્યકાળની સમાપ્તિને પગલે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના તમામ મુખ્ય પદાધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલી સરકારી સુવિધાઓ તંત્રને પરત કરી દીધી છે. આ તમામ હોદ્દેદારોએ પોતાના સત્તાવાર કાર્યાલયોનો કબજો અને સરકારી વાહનો મહાનગરપાલિકાને સુપરત કર્યા છે. મહાનગરપાલિકાના પ્રભારી મુખ્ય અગ્નિશમન અધિકારી અમિત દવે દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર ગઈકાલે અને આજરોજ તમામ પદાધિકારીઓએ નિયમાનુસાર પોતાના સરકારી વાહનો તંત્રને વિધિવત રીતે જમા કરાવી દીધા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈને નવી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી શહેરના વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સંપૂર્ણ જવાબદારી વહીવટદારના શિરે રહેશે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ગેરહાજરીમાં હવે નાગરિકોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે સીધો જ વહીવટી અધિકારીઓનો સંપર્ક સાધવાનો રહેશે. આ સત્તાંતરણના પગલે મહાનગરપાલિકા કચેરીમાં જોવા મળતી રાજકીય ચહલપહલનો અંત આવ્યો છે અને હવે સંપૂર્ણપણે વહીવટી પ્રક્રિયાઓ અનુસાર શહેરનું સંચાલન કરવામાં આવશે. ટર્મ પૂરી થયા બાદ ગઈકાલે જે જનરલ બોર્ડ પૂરી થઈ પછી બધા પદાધિકારીઓએ જે ગાડી યુઝ કરતા હતા એ ગાડી ડ્રાઈવર સહિત આપણને ફાયર બ્રિગેડમાં જમા કરાવી આપેલ છે અને એ બધી આપણે ગાડી ડ્રાઈવર સહિત જમા લઈ લીધેલ છે. શું પ્રક્રિયા શું હોય છે? જનરલી પ્રક્રિયા તો ખાસ બીજી કંઈ હોતી નથી, પણ ટર્મ પૂરી થાય એટલે જે એમને વાહનો પરત સોંપવાના હોય છે, કારણ કે ગાડી છે એ બધી શ્રી કમિશનર સાહેબના નામે હોય છે અને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની ગાડીઓ બધી મેન્ટેન આપણે ફાયર બ્રિગેડ શાખા દ્વારા કરવામાં આવે છે. એટલે બધા પદાધિકારીઓએ પોતાની ગાડી ડ્રાઈવર સહિત ફાયર બ્રિગેડમાં આપેલી છે. હા, ડ્રાઈવરને અમે શિફ્ટ વાઇઝ ડ્યુટી જે અમારે ફાયર બ્રિગેડમાં આવતી હોય છે એ જ પ્રમાણે અમે એ લોકોને શિફ્ટ વાઇઝ ડ્યુટી આજથી ફાળવી દીધી છે. આ કાર છે એ કોઈ બીજા યુઝમાં અથવા તો કેવી રીતે રાખવામાં આવશે? ના, એ કાર બધી અત્યારે આપણે રિઝર્વ જ છે.